માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. દિગ્ગજ માર્કેટ એક્સપર્ટ મહેરબુન ઈરાની આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. મહેરબુન સર, સ્વાગત છે આપનું. તો જે સેકન્ડ વેવની આપણે ચર્ચા કરતા હતા એ હવે વકરતી દેખાઈ રહી છે. તમે જો મોટાભાગના રાજ્યોએ લોકડાઉનની પરિસ્થિતિને ઇઝી સમજ્યું છે કે લોકડાઉન લગાવવાથી થોડું કંટ્રોલમાં આવશે, પણ માર્કેટને આ ચિંતા વધુ ખાઈ રહી છે, તમને લાગે છે? આઈ થિંક તમે ફ્રન્ટલાઇન ઇન્ડેક્સને જો તો ફેબ્રુઆરી 28 ને આજના વચ્ચે 40-45 દિવસના વચ્ચે આઈ થિંક નિફ્ટી ફક્ત 1 થી 2% છે. માર્કેટ ફ્રન્ટલાઇન ઇન્ડાઇસીસમાં કેતે થાકી રહ્યું હતું. આઈ થિંક આપણે કહેતા હતા બોન્ડ yieldઆપણે કહેતા હતા ઇન્ફ્લેશન, આપણે કહેતા હતા US ડોલર ઇન્ડેક્સ, હવે રૂપી ડેપ્રિશિએટ થવા લાગ્યું છે 3-4 દિવસ. બધા સંકટોના વચ્ચે માર્કેટને આગળ જવું છે, પાક્કું છે, પણ આ બધા નેગેટિવ ફેક્ટર્સ જે આવ્યા છે તે માર્કેટ કેતે ડાયજેસ્ટ કરવી રહ્યું છે. એના વચ્ચે કોવિડનો સેકન્ડ વેવ આવ્યો. કોવિડનો સેકન્ડ વેવ એક હેડલાઇન છે. તમે શું ન્યૂઝ વાંચો છો તેના પર તમારો માઇન્ડ ફ્લક્ચ્યુએટ થાય છે. એટલું જાણવું પડે કે જે આખો જે દુનિયા છે અક્રોસ ધ વર્લ્ડ કોવિડ માટે આજે જે સિનેરિયો ઉભરીને આવે છે ઇઝ ધ પોસ્ટ કોવિડ એન્વાયરમેન્ટ અને પોસ્ટ કોવિડ વર્લ્ડ, જેમાં કાફી ડેમેજ ડેફિનેટલી ઇકોનોમીઝ અક્રોસ ધ વર્લ્ડને પહોંચાડ્યું છે. Economies have learned to absorb it and ultimately world will move forward. So COVID is a thing, honestly, which we will have to live with. The point is, at this moment, it's a headline, it's a fear, it's a worry, but we have to understand it's vaccination એક સાઈડે, વેક્સિનેશનની એફિશિયન્સી એક સાઈડે, વેક્સિનેશનનો કેટલો ટાઈમ તક ઇફેક્ટ રહે એક સાઈડે, ને બીજી સાઈડે કોવિડ ને નવા સ્ટ્રેન્સ કોવિડના આ વચ્ચે જે મારામારી છે. આઈ થિંક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે જીવવું પડશે થોડું ઘણું કોવિડ સાથે, અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. 1-2 કન્ટ્રીઝ છે વર્લ્ડમાં એ લોકો ઓલરેડી કોવિડને એક ફ્લૂ માની રહ્યા છે અને કહે છે કે ઠીક છે, જે છે તે છે, આપણે વેક્સિનેશન લઈને આપણે આગળ ચાલવાનું છે. So I feel this is a thing which market will take its own time to absorb and ultimately the market will move forward along with other negatives like bond yields, inflation, dollar index and a little bit of rupee depreciation. Now, but the factors સાથે I think market is taking its own time, absorbing it and ultimately will move forward. આની વચ્ચે જે સારું એવું રનઅપ થઈ ગયું છે મેટલમાં થયું છે. હજી મેટલની તેજી અહીંયા બિલકુલ રૂકવા માટે તૈયાર નથી. એને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો અત્યારે? પહેલા બી મને કોવિડનો સવાલ પૂછ્યો, મેં બીજા બધા નેગેટિવ્સના વાત કીધા. પહેલા તે મારો એક આન્સર કમ્પ્લીટ કરી નાખ્યો. ખબર છે કે તમે શું લેવ છો ને શું વેલ્યુએશન પર લેવ છો. આઈ થિંક યુ કેન ગો એન્ડ બાય ઇન્ટુ ધ માર્કેટ. આઈ થિંક તમે ઘણા એપ્રિહેન્શન કરીને ફિકર કરવાની આટલી બધી જરૂરત નથી. અગર તમે જાણો છો કે તમે શું લેવો છો ને તમે એટલે મેટલની વાત કીધી ને મને એટલે મેટલ પર આ વાક્ય મારો યાદ આવ્યો. આઈ થિંક મેટલ્સ, સ્પેશિયલ્ટી કેમિકલ્સ, ફાર્મા એન્ડ આઈટી are relatively the best comfort areas for investors right now. I think metal માં તમને માનવું પડે કે commodity prices જે રીતે વધ્યા છે because of stimulus which has come in. આ commodity prices વધ્યા છે overnight. I don't think it's going to come down. Maybe એક વર્ષ પછી પિક્ચર ડિફરન્ટ રહેશે, પણ અમને જે આપણે મોમેન્ટમ જોઈ છે, I think that momentum should continue for some more time to come. So in some of these metal stocks, જે મને સપોઝ એક્ઝામ્પલ ઉદાહરણમાં ટાટા સ્ટીલ 600 રૂપિયાથી ગમે છે, હવે 900 રૂપિયા આવી ગયો. અગર આપણે 1100-1200 બી જોશું તો મને નવાઈ નહીં લાગે. આ એક સાયકલ છે. અલ્ટિમેટલી દે આર કમોડિટીઝ. સાયકલ છે. સાખર કેવું સાયકલ, શુગર એઝ અ સાયકલ, પેપર એઝ અ સાયકલ. આ સિક્લિકલ સ્ટોક્સની એક ચમત્કારી હોય કે આ જ્યારે ચાલે ત્યારે આટલી ફાસ્ટ ચાલી જાય કે લોકો માનવા તૈયાર નહીં થાય. ને પછી અલ્ટિમેટલી there are some people જે ટોપ ઓફ ધ સાયકલમાં આવે ને પછી થાક ખાઈ જાય, સાયકલ રિવર્સ થાય ને એ લોકો પકડીને બેસી રાખે ને 2-3 વર્ષ પછી રિટર્ન્સ નેગેટિવ આવે. તો આઈ થિંક this cycle of metals is presently on. Global economic recovery is going to happen ultimately. Metal prices have formed up because of stimulus and I don't see any reason why the reversal should happen at least in the near future. So I'm quite comfortable trading into metal stocks, whereas stocks sectors like specialty chemicals, pharma, IT are sectors where one can be comfortable and buy selectively into stocks even at the present levels. તમારા પસંદગીના સ્ટોક્સ કયા છે? સ્પેશિયલ્ટી કેમિકલ્સની વાત કરો તો
આઈ થિંક સ્પેશિયલ્ટી કેમિકલ્સમાં મને ગમે છે ગુજરાત આલ્કલીસ, આઈજી પેટ્રો, તિરુમલાઈ કેમિકલ. આઈજી પેટ્રો, તિરુમલાઈ કેમિકલ બંને થેલિક એનાટર બનાવવાની કંપની છે. એમાં આઈજી પેટ્રો ખાસ કરીને એની કેપેસિટી વધારી છે. મને લાગે છે બંને કંપની માર્ચ ક્વાર્ટર રિઝલ્ટ બમ્પર આપશે. એના સિવાય ગુજરાત આલ્કલીસ કહું છું, ગુજરાત આલ્કલીસ સાથે તમે ગ્રાસિમ ઇન્ક્લુડ કરી શકો છો, ટાટા કેમિકલ્સ ઇન્ક્લુડ કરી શકો છો, બિકોઝ ધીસ કમોડિટી ઇઝ રાઇટ નાઉ ઓર ઇન એન અપસાઇડ. બાકીના બધામાં ઓનેસ્ટલી ચોઇસ ઇઝ પ્લેન્ટી. યુ બાય અતુલ, યુ બાય અલ્કાઇલ એમાઇન્સ, યુ બાય નવીન ફ્લોરિન, યુ બાય વિનતી ઓર્ગેનિક્સ. બટ આટલું ધ્યાનમાં રાખવાનું કે માર્કેટે આ બધા સ્ટોક્સોને થોડા મહિના પહેલા પરખી લીધા છે ને ક્વાઇટ અ ફ્યુ સ્ટોક્સ એટ ધ મોમેન્ટ હેવ બીકમ વેરી એક્સપેન્સિવ. દેન દેર આર નેમ્સ લાઈક મેગમની ઓર્ગેનિક્સ. મારું પર્સનલ માનવું છે કે આવતા 15 મહિનામાં જે પ્રેઝન્ટેશન સ્ટોક બીએસસીના સાઇટ પર છે મેગમનીના, I think if they achieve even 60-70% of it, the stock should be at least over 200 over the next 1 year. So there are quite a few stocks in this space. Now why I like this space is because આ સ્પેસમાં તમે ગ્રોથ આવતા જોશો. જે ગ્રોથ આપણે જોયું છું એને માર્કેટે રેકગ્નાઇઝ કીધું છે, but the growth will keep on coming. The same thing applies maybe to a pharma or the same thing applies to IT. તો તમે કહેતા હશો, મને બી મનમાં ક્યારેક આવે કે ઘણા વધી ગયા, હમણાં લેવું કે લેટ થઈ ગયું, તો કરેક્શન જરૂર આવી શકે. But I personally believe market gives a thumbs up always and gives a higher valuation to companies whose growth keeps on coming at an increasing pace. So એમાં specialty chemicals according to me is one such space. ત્યારે જ તમે જો અત્યારે હાલમાં જે પોલિસી ગઈ એમાં આરબીઆઈ ગવર્નરે ખાસો ભરોસો જતાવવાની કોશિશ કરી, ખાતરી આપી કે અમે બેઠા છીએ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં બેંક્સ અને એનબીએફસીઝમાં જે શાર્પ ફોલ આપણને જોવા મળી રહ્યો છે એને લેવાની તક સમજવી જોઈએ. આઈ થિંક સમવેર માર્કેટે આખા લાસ્ટ 4-5-6 મહિનામાં જે કન્સર્ન્સ છે, જે ડિફોલ્ટ્સના પ્રોબ્લેમ્સ આવી શકે કોવિડ માટે, આઈ થિંક સમવેર માર્કેટે ડાયજેસ્ટ કરી નાખ્યું ને માર્કેટ ઓનેસ્ટલી થોડું ઇગ્નોર બી કરવા લાગ્યું ને ધ સ્ટોક્સ વેન્ટ અપ વેરી શાર્પલી. સાથે જે બજેટમાં જે વાક્ય યુઝ થયો, જે પહેલી વાર મેં સાંભળ્યું વર્ષો પછી, પ્રાઇવેટાઇઝેશન especially of the public sector banks, I think they भी market ने काफी फिलिप आईपो, stocks भागवा लाएगा. तो there were many reasons why the stocks went up. रही बात તમે RBI ની ક્રેડિટ પોલિસીની વાત કરી, full marks to the RBI and full marks to the government also for speaking the right language, stating that we know problems are there but we know how to possibly tackle them also. આ બંને institutions જે છે પોતાના રીતે I think has given a lot of comfort to the market, but at the end of it all કોવિડનું સેકન્ડ સ્ટ્રેન આવે, પાછા પ્રોબ્લેમ્સ વધી શકે, તો માર્કેટ સમવેર આટલા ભાગ્યા પછી થોડું થાકી ગયું છે અને થોડું થાક લેલું છે અને થોડું રિટ્રેસમેન્ટ બી થઈ રહ્યું છે. So I would say all these are major factors why the stocks have corrected from the higher levels. The point is, should you buy into them if you believe ultimately economic recovery આવશે? You need to have some financials in your portfolio. I think my best bet, if you ask me, in the banking space and as far as public sector goes, I would go with possibly State Bank of India. રહી વાત પ્રાઇવેટાઇઝેશનની, જ્યારે બી નામસો અનાઉન્સ થશે 2-3 બેંકોના જે પ્રાઇવેટાઇઝ કરવા માંગે છે, તમે પાછું જરા થોડું કરંટ જોશો પબ્લિક સેક્ટર બેંક્સમાં. સો પબ્લિક સેક્ટર બેંક્સમાં જે પબ્લિક ધિક્કારતી હતી 1 વર્ષ પહેલા, આઈ થિંક એક્શન બિલ્ડઅપ થયો છે ને એમાં મને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાસ કરીને ગમે છે. રહી વાત પ્રાઇવેટ સેક્ટર બેંક્સની, આઈ થિંક આફ્ટર ધીસ કરેક્શન આઈ થિંક દે આર કમિંગ ટુ લેવલ્સ વેર ઇટ પ્રોવાઇડ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ઓલ ઓવર અગેન. પણ મહેરબુન સર, અત્યારે બધા એનબીએફસીઝની પણ ચિંતા એટલા માટે પણ વધી રહી છે કે આ બધા કોવિડ સિચ્યુએશનના કારણે કે લોકડાઉનના કારણે લોકો કદાચ એમના લોન નહીં ચૂકવી શકે અને એના કારણે તમે જો વધારે પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે. કઈ રીતે સમજવું જોઈએ, ક્યાં ફોકસ રાખવું જોઈએ? તે જ કીધું તમને કે આઈ થિંક કોવિડની જે સેકન્ડ રાઉન્ડ હમણાં આવી છે, આઈ થિંક એને માટે થોડી ગભરાટ જરૂર આવી છે કે આપણે જે માર્ચ ને એપ્રિલ ને મે મહિનામાં જે ગભરાટ થયેલી લાસ્ટ યરમાં કે પબ્લિક ડિફોલ્ટ કરશે, કંપનીઝો ડિફોલ્ટ કરશે, એસએમઈઝને પ્રોબ્લેમ આવશે, તે પાછું બહાર ઉભરીને આવી રહ્યું છે. ખાસ કરીને જોઈને કે રેસ્ટ્રિક્શન્સ જે રીતે ઇમ્પોઝ થયા છે, મિની લોકડાઉન જેને કહી શકીએ. આઈ થિંક એટ ધ ટાઈમ વેન આઈ એમ ટોકિંગ ટુ યુ રાઇટ નાઉ, આઈ થિંક ઇટ હેઝ સ્પ્રેડ ટુ સમ મોર સ્ટેટ્સ. એટલીસ્ટ નાઇટ કર્ફ્યુઝ 3-4-5 સ્ટેટમાં બીજા અનાઉન્સ થયા છે. સો આઈ થિંક દેટ ડેફિનેટલી દેટ ઇઝ અ ફિયર. અને તમે સાથે જે કીધેલું, જે સ્ટોક્સો ભાગી ગયેલા હતા, so I think there were not too many reasons why the stocks had gone up so sharply. So I think this is an excuse for the stocks to correct. So whether they can fall a little bit more, my answer is yes. But somewhere along the line, the better companies in this space, in the NBFC space, I think they will
attract attention and will be bought into. So I would say that one should not be too concerned. Concern should be કે આ સેકન્ડ રાઉન્ડ ઓફ વેવથી પાછી સેન્ટિમેન્ટને ફરક પડી છે. જે પૈસા એક સાથે આ બધા સ્ટોક્સમાં ગયેલા વેચાઈ રહ્યું છે. And the stocks definitely can correct a little bit. If you believe in the longer term of some of these companies like say Chola, I think it's a great company. આટલો બધો વધી ગયો છે કે 5-10% ઘટે તો ઘટવા. હા આન્સર છે લેવું. સાચી વાત છે, ઘટાડે ખરીદારી કરવી જોઈએ. પણ હાલમાં જ તમે જો જે ચર્ચા વધી રહી છે એ છે સિમેન્ટને લઈને. મોટે ભાગે આપણે જોયું સાઉથમાં ભાવ વધારો આવી રહ્યો છે, બીજા રાજ્યોમાં પણ હવે ભાવ વધારાના સંકેત મળી રહ્યા છે. એવામાં સિમેન્ટ કંપનીઓમાં તો જાણે એકદમ તેજી પૂર બહાર જોવા મળી રહી છે. એવામાં સિલેક્ટિવ ક્યાં રહેવું જોઈએ? આપની પસંદગી ક્યાં છે? માટે હું કાફી વર્ષોથી પોઝિટિવ છું. આઈ થિંક લાસ્ટ 6 મહિનામાં કન્સેન્સસ બિલ્ડ થઈ ગયું છે સિમેન્ટ શુડ ડુ વેલ. Cement prices એક તરફ, I think the demand also is picking up. I think તમારા પોર્ટફોલિયોમાં 1 કે 2 સિમેન્ટ સ્ટોક હોવા જરૂરી છે. હવે આ કાફી સારા સ્ટોક્સ ભાગી ગયા છે, જેમ મેં કીધું કન્સેન્સસ થઈ ગયું છે. આજે જેને બી પૂછો બધા સિમેન્ટ કહે છે. So this is a space which possibly you should go and buy into. Can they correct? My answer is yes, they can correct. કારણ કે તમે જે કીધું I think બધા હવે આસ્તે આસ્તે કહેવા લાગ્યા છે કે સિમેન્ટ. સો ક્યાં ને ક્યાં આ સેક્ટર એક ઓવરઓન થઈ જશે. આઈ થિંક કોર હોલ્ડિંગના એંગલથી લેવું હોય, કોર હોલ્ડિંગ એટલે લઈને ભૂલી જવું હોય તો અલ્ટ્રાટેક સિમેન્ટને કોઈ નજદીક નહીં આવે. કારણ કે એનું જે નેશનલ વાઇડ ડિસ્ટ્રીબ્યુશન છે, એની જે બેલેન્સ શીટ છે, એની જે કિટ છે, આઈ થિંક કોઈ નજદીક નથી આવતું. મને બીજા કંપનીઓમાં દાલમિયા ભારત બનવું ગમે છે. ને મને નાના કંપનીમાં અંજની પોર્ટલેન્ડ છે, સાગર સિમેન્ટ છે, બધા સારા સારા સ્ટોક્સ છે. I think considering the fact that they've gone up, one should be ready for a small correction. But these are the stocks to be in. રહી વાત તમે જે સિમેન્ટ પ્રાઇસ ઇન્ક્રીઝની જે વાત કીધી, આપણે આ બી અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે સિમેન્ટ પ્રાઇસ ઇન્ક્રીઝ હેપન્ડ ઓવર ધ લાસ્ટ 1 month. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આટલા ભાવ નહીં વધેલા, પણ જે રો મટીરિયલનો કોસ્ટ છે, લાઇમસ્ટોન હોય કે બીજા બધા જે રો મટીરિયલો છે લોકોના, I think those costs had already gone up. So margin wise market may not be very happy with the margin. અમારો પર્સનલ માનવું છે જો કે રિઝલ્ટ સારા આવશે માર્ચ ક્વાર્ટરમાં. So there could be possibly a little bit of retraction in the share price at some stage, which according to me will provide a buying opportunity. ત્યારે તમે જો બ્રોડર માર્કેટની તેજી પણ જબરદસ્ત જોવા મળી રહી છે, પણ ત્યાં પણ સેક્ટર રોટેશન તો આપણને દેખાઈ જ રહ્યું છે. એવામાં બ્રોડર માર્કેટમાં આપની પસંદગી ક્યાં છે? તમે કેમિકલની વાત કરી, અમુક સિમેન્ટ સ્ટોકની વાત કરી, પણ જો બ્રોડર માર્કેટ કે ક્લિયરલી મિડ કેપ અને સ્મોલ કેપ પસંદ કરવા હોય તો ક્યાં? I think સ્પેશિયલ્ટી કેમિકલ્સ જેમ મેં કીધું એમાં નામ તો બીજા 5 હમણાં તમારા આજે મને પૂછો તો બીજા 5 નામ તમારા. સ્પેશિયલ્ટી કેમિકલ સ્પેસ છે, આઈ થિંક જેમાં ઓપોર્ચ્યુનિટીઝ કાફી છે. તો તમે અગર પંજાબ કેમિકલ લેવો, નોસિલ લેવો, અતુલ લેવો, આ બધા સ્ટોક્સ મને લાગે છે કે દે હેવ નોટ પીક્ડ આઉટ, દે હેવ યેટ ટુ ગો અપ. પ્રાઇવી સ્પેશિયલ્ટી કેમિકલ્સ નામની કંપની છે, જે પહેલાનું નામ હતું ફેરકેમ સ્પેશિયલ્ટી. આઈ થિંક આ સ્ટોક ચાલ્યો છે, બટ વોટ એવર આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ દે આર ડુઈંગ એક્સીડિંગલી વેલ. This stock, according to me, has also got a long way to go. Clear disclosures in place. JV company I am very positive on it. Our pipes company, તમે જો Astral Pipe છે, Supreme Industries છે, Prince Pipes છે. According to me, their business is also keeping on growing. Agri sector માં તમે જાઓ તો VST Tillers and Tractors છે. One of the best managements I have met over the last many years. I think very good corporate governance, and I personally believe they will continue to grow at a decent pace. So I think there are quite a few small cap segment in sectors like specialty chemicals, agri-related, pipe sector. So I think if investors buy, knowing what they are buying and the valuation at which they are buying, I think there is still quite some money to be made in this market. ઓકે, તો અહીંયા ખરીદારીની સલાહ મળી રહી છે. ત્યારે જ હાલમાં જ તમે જુઓ જે ખાસ આપણને જોવા મળ્યા સમાચાર એ ખાસ કરીને PLI સ્કીમને છે, જે સેગમેન્ટ પર ખાસ કરીને સરકારે કેબિનેટે મંજૂરી આપી, એમાં તમારું ધ્યાન ક્યાં છે? કારણ કે આ વ્હાઇટ ગુડ મેન્યુફેક્ચરર કંપનીઝને ચોક્કસ ફાયદો તો દેખાઈ જ રહ્યો છે. તમે PLI સ્કીમની વાત કરો તો આઈ થિંક માર્કેટ એને ઘણી પહેલે જ ઓળખી ગયો છે. લાઈક કંપનીઝ લાઈક Dixon and Amber Enterprises should do very well. હંમેશા સવાલ મનમાં આવે હા વેલ્યુએશનમાં હું શેર લેવું, પણ અગર મારો 25-27 વર્ષનો જે અનુભવ છે માર્કેટમાં, હું એથી જ જાણું છું કે વેલ્યુએશન્સ એક્સપાન્ડ ડિપેન્ડિંગ ઓન ધ ગ્રોથ અહેડ. તો આપણે ક્યારેક કે અરે વેલ્યુએશન બહુ સસ્તો છે, પણ અમે અન્ડરસ્ટેન્ડ કરવું છે વેલ્યુએશન કદાચ સસ્તો એટલે હોઈ શકે કે કંપનીનું ગ્રોથ કદાચ સ્લો ડાઉન થવાનું.
બટ આ બે કંપનીને માર્કેટે થમ્સ અપ ક્લિયર કટ આપ્યું છે બીકોઝ ઓફ પોસિબલી ધ ફેક્ટ દેટ થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ તમે કેવો કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ જે કેવું તેટલું માર્કેટ ગ્રોથ હશે ને હવે PLI સ્કીમ. So I think the benefits are plenty for them. And as far as both these companies go, I think they have managed their cash flow very, very well while expanding capacity. So મને લાગે છે despite the fact that valuations may be looking a little bit expensive right now, these two companies I think should go far as in terms of the share prices over a period of time. The PLI scheme je છે on the whole, I think if implemented properly across sectors, I think has been a great move from the government. મેહરબુન સર, હવે સૌ કોઈની નજર તો ક્વાર્ટર 4ના પરિણામો પર છે અને આઈટીથી શરૂઆત થઈ રહી છે, તો આઈટીમાં ક્યાં ધ્યાન રાખવું? I think IT માટે if you ask me it's common sense કે બધા companies will announce bumper results. The point is going ahead, I feel the trend is going to remain positive. Management commentary મારો personal view છે will remain positive. કોવિડનો જે ફર્સ્ટ વેવ આવેલો લાસ્ટ યર, જે કોવિડ નવી આવેલી બધાને ખબર નહીં હતું, વર્ક ફ્રોમ હોમ સ્ટાર્ટ થયેલું, ડિજિટલ પર પબ્લિક ગયા એન્ડ અલ્ટિમેટલી ધ સ્ટોક્સ વેન્ટ અપ. પબ્લિકે સોચ્યું વર્ક ફ્રોમ હોમ ફિલોસોફી છે, કન્સેપ્ટ છે, IT વિલ ડુ વેલ. આઈ થિંક અમે અન્ડરસ્ટેન્ડ કરવું કે કાફી સારા લોકો હેવ ગોટ યુઝ ટુ ધીસ વર્ક ફ્રોમ હોમ. નંબર 1. નંબર 2, digital is expanding every passing day and quite a few people are not able to possibly catch up with the revolution which is happening in digital. So I think IT sector according to me is a growth sector. Point is market એ ઓળખ્યું છે, આન્સર છે યસ. એમાં મારા ખાસ કરીને મને નામો ગમે લાઈક ટાટા એલેક્સી, ઇન્ટેલેક્ટ, Happiest Minds, Tata Communication, all these are very interesting names. The front line में SCL Tech છે and Tech Mahindra છે, along with of course TCS and Infosys. Wipro also can be a dark horse. So I think again, like specialty chemical, this is a sector which you can go and choose and pick and have it in your portfolio. But again, like specialty chemicals, market આપણા કરતા હોશિયાર, market આપણો ભગવાન, and market has recognized it and quite a few of the stocks have run up sharply. So despite the best of results, despite a good guidance which is likely to come from the management, it is possible the stock somewhere will correct. So આજે તમે લેવો કે correction પર લેવો, if you are believing in the next 1 year, I think money is there to be made. તો ત્યારે જ મેહરબુન સર, હવે ક્યાં તમને લાગે છે વેલ્યુએશન હવે બહુ સારા સ્ટ્રેચ થઈ ગયા છે અને હવે અહીંયા એક નફો ગાંઠે બાંધી લેવું જોઈએ, થોડું કેશ રીચ પણ રહેવું જોઈએ? I think તમે સેક્ટર્સ જે પૂછો છો કમ્પ્લીટલી અમને તક ઇગ્નોર થઈ ગયા છે અને હજુ તક બહાર હજુ આવ્યા નથી ને લોકો હજુ જોતું નથી. અને એક ફોર એક્ઝામ્પલ પેપર સેક્ટર, આઈ થિંક વચ્ચે વાત આવે છે પેપર પ્રાઇસીસ વધ્યા છે, બટ અલાઉ મી ટુ સ્ટેટ કે એઝ એન્ડ વેન સ્કૂલ્સ એન્ડ કોર્ટ્સ ઓફ ઇન્ડિયા ઓપન અપ, જ્યારે બી ચાલુ થાય 3-6 મહિના પછી, આઈ થિંક તમારા જેવા માણસો મીડિયાવાળા લખશે, બરાબર કહેશે, વાત કરશે કે ultimately paper demand is going to suddenly this paper stocks will give you a 20-30% return also from the present level. Most of them are under owned. એક સાથે લોક લેવા આવે ભાવ વધી, વેસ્ટ કોસ્ટ પેપર હોય કે આંધ્રા પેપર હોય કે JK પેપર હોય કે રુચિરા પેપર હોય, I think somewhere for a patient investor there is an opportunity in this particular sector. બીજી સેક્ટર છે કે એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, ત્યાં ગવર્મેન્ટનો ટ્રસ્ટ કાફી રહ્યો છે થોડા લાસ્ટ 6-8 મહિનામાં. ઓપનલી દે આર સ્ટેટિંગ and I personally believe government expenditure will keep on happening. So એમાં companies like Kirloskar Oil Engines, Kirloskarના બધા group companies, Kirloskar Oil Engines, Kirloskar Brothers, in their business, names like KSB in pumps, names like Grindwell Norton, I think the opportunities are plenty for them. Question is, have the stocks gone up? Again, answer is yes. But if you ask me, 2022-23 should be much better than 2022, which should be better than 2020-21. So a company, direction upward in terms of growth, I think market will recognize it. Market has already recognized it partially. થોડા ઘણા વધી ગયા છે, correction આવે નહીં આવે ખબર નહીં, but the stocks according to me should be much higher over the next 12 to 15 months again. Okay. ત્યારે જ મેહરબુન સર આખરે જાણવા માંગીશ કે અત્યારે તમે જો QSR સર્વિસીસ અત્યારે ફરી પાછી બઝિંગ થતી દેખાશે, ડેફિનેટલી એમના પ્રોડક્ટને એક ઇમ્પેક્ટ તો પડી છે. અત્યારે ઇન ડાઇનિંગ જે અત્યારે બેન છે, પણ તમે જો હવે IPL શરૂ થઈ રહ્યું છે અને લોકડાઉન છે તો લોકો ઘરે જ રહેવાના છે, ઓર્ડર કરવાના છે, તો વધુ ફોકસ રાખવું?
આના ઉપર તમે કીધું QSR સર્વિસ, જ્યુબિલન્ટ, વેસ્ટલાઇફ, બર્ગર કિંગ. ઓનેસ્ટલી નો. આઈ થિંક એમાં જ્યુબિલન્ટ જે ડોમિનોઝ છે આપણું ફૂડ, આઈ થિંક હંમેશા મને આ કંપની ઘણી ગમી છે, પણ મને વેલ્યુએશન ચસતું નથી. બટ આ એક કંપની છે ઇન ધ સ્પેસ. તમે મને અગર બંદૂક મૂકો માથા પર ને મને કહ્યું કે એક સ્ટોક તો લેવું જ પડશે, તો આઈ વિલ સ્ટીલ ગો વિથ જ્યુબિલન્ટ ફૂડ. રહી વાત બીજા બધા કંપની, સમવેર આઈ એમ નોટ વેરી હેપી વિથ ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ ધોઝ કંપનીઝ. સો આ બધા જે કંપની લિસ્ટેડ કંપનીઝ છે, સ્પેશિયલ્ટી રેસ્ટોરન્ટ છે, બર્ગર કિંગ છે, પ્રાઇસ they are going while ધંધા are good. કાલે ઉઠીને હું કદાચ એનો રેસ્ટોરન્ટમાં જઈને જમીશ ને મને ગમશે બી, બટ એઝ અ સ્ટોક એંગલ ઓનેસ્ટલી આઈ વોન્ટ લાઈક ટુ રિકમેન્ડ. ને લોકડાઉનની વાત ને સેન્ટિમેન્ટની વાત ને ઘરે બધા ઓર્ડર કરશે, ડેફિનેટલી there will be attraction in terms of business. Definitely the stocks may go up because people will say about it કે એનો ધંધો વધ્યો, but from the profit and loss angle I am not very comfortable in recommending them. So one stock which I will like and continue to like is Jubilant Food. Hotel sector બીજો એક સેક્ટર છે જે હંમેશા લોકો કહે છે કે જ્યારે બી ટુરિઝમ વધવાનું હોય સ્ટોક્સ વધે, પણ they don't report profits, they are all into losses most of them. So I have never liked hotel sector also. હમણાં વાત છે હોટલની, લોકડાઉન વાત ભૂલી જાઓ, રેસ્ટોરન્ટ્સમાં પાર્સલ ફૂડ ઘરે બધા મંગાવશે, સ્વિગીસથી ખાવાનું આવશે ને એનાથી ખાવાનું આવશે, ઓલ ઇઝ ફાઇન. બટ એટ ધ એન્ડ ઓફ ઇટ ઓલ મને બોટમ લાઇન જોઈએ છે, જે બોટમ લાઇન મને નથી લાગતું બહુ અટ્રેક્ટિવ રહેશે એટ ધ પ્રાઇસીસ એટ વિચ ધ સ્ટોક્સ આર. સો આઈ વિલ નોટ ગેટ ટુ અટ્રેક્ટેડ ઇન્ટુ બાઇંગ ઇન્ટુ देम. IPL आ रहा है, लोग घर पे और खाना मंगाएगा. आई थिंक दैट इज अ hogwash. Business grows for a particular period of time, but ultimately it should be the profit which should be seen in the profit and loss account. So I would go only with Jubilant Food if I have to select anything in this band. ઓકે, ત્યારે મહેરબુન સર, ઘણી ડિટેલમાં ચર્ચા થઈ, ઘણા બધા સેક્ટર્સ આપણે કવર કર્યા અને ઘણા સ્ટોક્સ પર આપણે ચર્ચા કરી. કોઈ ડિસ્ક્લોઝર? I think બધા સ્ટોક્સ જેને માટે મેં કીધું હશે, I think but natural કે મારા પર્સનલ પોર્ટફોલિયોમાં અને મારા ફ્રેન્ડ્સોને મેં રિકમેન્ડ કરેલું હોય, કારણ કે ધ પોઈન્ટ ઇઝ ઇફ આઈ એમ રિકમેન્ડિંગ ઇટ ટુ એન ઓડિયન્સ, સર્ટનલી આઈ શુડ બી બાઇંગ having them, but there is no intention to sell into them and the intention is to buy more into them as and when the market gives me an opportunity. ડેફિનેટલી. તો મહેરબુન સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડવા માટે. આભાર સર. તો આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર.